એક તરફ સરકાર દેશમાં ડિજિટલ અને સ્માર્ટ ટેકનોલોજીના મોટા દાવાઓ કરી રહી છે, ત્યારે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે। વિશ્વની સૌથી મોટી નર્મદા નદી સાવ નજીક હોવા છતાં નસવાડીના 50થી વધુ ગામના ખેડૂતો આજની તારીખે ઊંચા નીચા ડુંગરો પર બળદ અને હળ વડે ખેતી કરવા માટે મજબૂર બન્યા છે। 13,000 હેક્ટરથી વધુ જમીન માત્ર વરસાદ પર નિર્ભર હોવાથી ચોમાસું પૂરું થતાં જ આ વિસ્તારના ગરીબ ખેડૂતોને જે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ખેડૂતોને પરિવાર સાથે સૌરાષ્ટ્ર તરફ મજૂરી કરવા હિજરત કરવી પડે છે, ત્યારે તંત્ર સામે સવાલ એ ઊભો થાય છે કે શું આ શ્રમજીવી ખેડૂતોને ક્યારેય સિંચાઈનું પાણી મળશે ખરું? તો અહીં અનેક સવાલો ઉઠે છે। નર્મદા નજીક હોવા છતાં ખેડૂતો અત્યારે પાયાવિહોણા છે। 30,000 હેક્ટર જેટલું વાવેતર થયેલું છે, તેમાંથી જે ડુંગરનો એરિયા છે ત્યાં આગળ 13,060 જેટલું બિનપિયત હેક્ટર વિસ્તાર છે। પાણીની વ્યવસ્થા નથી કરતા। અમારા તો વરસાદથી અમારા આ બધો ખેતી કરું અને અમને પાણીની વ્યવસ્થા નથી કરતા। અમે તો ઉનાળામાં તો કાઠિયાવાડ જતા રહે છે મજૂરી કરવા અને વરસાદમાં એટલો ખેતી કરું છું। ડેમ ઉપર અમારા નજીક છે પણ અમને પાણી નહીં હાલતા નથી। વર્ષોથી અને બાપ દાદા પહેલેથી જ અમે બળદથી જ ખેતી કરે છે, હલ્લાકડાથી। એટલે સારો વરસાદ પડ્યો છે હમણાં, એટલે હમણાં લોકો ખેતીમાં જોડાઈ ગયા છે। ઓરવાનું ને બધું બાકી છે એટલા માટે। અને અમારે અહીંયા પિયાસની કોઈ સુવિધા નથી। અમારે નજીક નર્મદા ડેમ નજીક જ છે, નર્મદા નદી નજીક જ છે અને અહીંયાથી હજારો કિલોમીટર પાણી દૂર લઈ જવામાં આવે છે, પણ અમારા નજીક પણ પાણી છોડવામાં આવે તો અમારા વિસ્તારમાં ઘણી બધી સુવિધા થઈ શકે એવું છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ખાસ કરીને આ ડુંગર વિસ્તારના એવા ખેડૂત છે જે ઊંચા નીચા ડુંગરો પર ખેતી કરે છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, આધુનિક ટેકનોલોજીમાં ભલે ખેતી પ્રધાન આપણે વાત કરતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિકસિત ગુજરાતના એવા દ્રશ્યો છે। આ ડુંગર વિસ્તારના આ કાયમી આ ખેડૂતો એવા છે કે વરસાદ આધારિત જ ખેતી કરે છે। બળદને હલ્લાકડા સાથે જોડીને જોઈ રહ્યા છો, હાલ ખેતીનો સમય છે। વરસાદ રહી ગયા બાદ ખાસ કરીને આ દ્રશ્યો તમે જુઓ, આ જ રીતે બળદને જોડીને કાયમ ઊંચા નીચા ડુંગરો પર ડુંગર વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો ખેતી કરે છે। નર્મદા નદી અહીંયાથી ફક્ત અડધા કિલોમીટરના અંતરે છે, પરંતુ આમના માટે પિયતની સુવિધા નથી। એટલે ક્યાંક ને ક્યાંક વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો આજે પણ માંગ કરી રહ્યા છે કે ભાઈ વિસ્તારમાં સારી પિયતની સુવિધા આપો। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।